બધું અમે જોરાઈ રહ્યા આટલું બધું હવાવરું યા આ ગોમનો વાહન છે કહું શીખર અમે હે આ જોતો ખરો 20-25 ગરબા છે અને આ દોરાઈ રહ્યા છે આજા હા અને બધો ભેગો કર્યો છે હા હવાવરો હવાવરો જેટલું દોરાય એટલું ખાલું હા અરે નવરો બાવો યા કોક ના આલ્યું ને વાપરવા તો ચોખ્ખું રાખો કો જોતો ખરું હા આ ડબલો ને બબલો ભંગાર ગરબો હું કરવા પડી ચાવો વાઈતી કરો ચકાચક થઈ જવો જો કાકા ચેક કાકા જવું હા બસ બોલતા જ આવડે છે એ તો કરો તાને ખબર પડે હું કહું છું બોલો. આ ગરબો પિત્તળનો વાહન છે ને એ પિત્તળનો વાહન ચોખ્ખો કરવા માટે ખાટી છાશ જોઉં છે ને પિત્તંબરી પાવડર જોઉં છે હા હાથી લાવી દો એટલે અમે ગજ છે તમે લેતા આવો એમ એટલે કોણ લેવા જાય તમે બીજું કોણ માર બાપ જાય તમે લીયા સોના મોના લીએ જા ગમે તે એકાદો લઈ આવો તો આ ગજ છે કોણ તમે ઊંધા પર જવાય કાય તમે ખાટી સાચ લઈ આવો અને જમે તમે બેઠા બેઠા ગહવાન ચાલુ કરો અને એમના હું કહું પોણી કાઢું એટલા રીંગ પોણી સમજાય કાઢો બીજો બધો વાહન કાઢો બધો કાઢીને મેલો એટલે પણ અમારે શું કરવાના આવે? તમે લઈ આવો તમારો વાહન છે તમારો હું સોય જવાનું નહીં નક્કી હિસાબ કરી દો આપણે બાકમાં વેચી મારો હિસાબ કરી દો વેચ્યો હરો મારવાનો હે અને હું જોડો ફટાફટ લઈ આવો હું લઈ આવું છું પિત્તંબરી પાવડર અને ખાટી છાશ બરોબર તો વાહન કા બેટા અને તમે હું ગહાવરાવ પહાણ રહી તમે આડા બોલો વાતો નહીં આ કો ખાલી આજે વાલા ટાઈમ મળ્યો છે કહું છું એવી સીધી પટ્ટી માર ને ખાલી છેત્રો વચ્ચી દોડીન શક્તિમાનના જેમ સીધો આપણા ગોમમાં અને જો પોકીન તો પછી પોકી વળે अपनी गली में तो कूदता भी शेर होता है आओ એ જલ્દી પાછા આવજો કોનો ફોન આવ્યો ઓહો લક્ષ્મણભાઈ નો ફોન આવ્યો બોલો લક્ષ્મણભાઈ હાલ હાલ તો હા રેડો આવો રેડો હા 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 આવડી પૈસા આલું તો લઈ આવવા દે છે નકર પાછા જતા રહે બાટે બેટા હું કહું આવું હા આ લક્ષ્મણભાઈ જોડે પૈસા લઈને આવું આજે પંચુ હા હવે તો કરીને દોડીને પોકી જાઉં હા મારા ગામમાં પોકી જાઉં ને પછી તો આપની ગલી મેં કૂદતા બી છે વાઢી નાખું ફાડી નાખું હા હવે વાંધો નહીં 5 કિલોમીટર જ બાકી છે પહેલા પોકી જા કાલજુ મોઢામાં આવી જશે તો ચાલશે પણ આજે આ જેલમાંથી બહાર નીકળી જા હા હવે ખાલી 2 કિલોમીટર વાર છે કોકનું બાઈક આવે છે લોબો હાથ કરીને બેહી જવું 2 કિલોમીટરમાં તો પહોંચી જાય પછી ચોંતી હા આજે ખાલી પજા તારી આ તો બે ભાઈ ડફણું હોમું જાયું 10 કિલોમીટર હા તમે એવું કરો છાશ લેવા મોકલ્યા હતા ને ખાટી 10 કિલોમીટર તમારા પાછળ પાછળ દોડ્યો ને આગળ થઈને પછી આગળ આવ્યો હા હું 10 કિલોમીટર પાછળ દોડ્યા ગોમમાં કીધું હોત તોય કોક આલોત એવું નહીં પૈસા તો આલ્યા નતા મને તે તો બાકી પછી મારું નામ ના લેવાય પણ મને શું ખબર મને આ તો તમને જો આમ જતા ભાર્યા ને એટલે હું કહું પૈસા લઈ લઉં તમારા પાંચ પછી પિત્તંબરી પાવડર લઉં અને છાશ લઉં હા હા તે હું પૈસા લેવા જ જતો હેડો હા? ચાલો બેજો તમે પોકો હું આવું લઈ ના બેહી હેડો પણ હું શું કઉ છું નહીં આબુ કીધું ને બેહી જો હું તમારા બાઈક પાછળ બેહવાના લાયક નથી અરે બેહી જો વધુ લાયક છે હેડો હેડો મોડું થાય પેલા વાટ જોઈને બેહી જાય છે જમાઈ પાવડર ની 10 કિલોમીટર દોડ્યો કારજુ મોઢામાં આવી ગયું ને આ પાડો આગળ આવી ગયો પટ લઈને હા એની ખબર હું ગરમ છું મારો નીનો ઓમથી ઓમ ફરીને આવી ગયો હા હું કહું છું ઓમ તો હું લઈને આવું છે નહીં લઈને આપવું હેડો આપણે લેતા જઈએ સારું હાડો જવા દો હા જમાઈ વાટ જોઈ રહ્યા છીએ કે મારો બાપુ તાણા લઈને આવું ફરી પાછા ઘેર હાય
એટલી ગાયો ને ભેંસો ને બધું હઈ ગયા છો આમ થકવી નાખી દે ઘડી દે. શું કર્યું? કોઈ નહીં, આ ગાયો ને ભેંસો બધું પઈ દીધું. એવું છે? કામ કરીને આયા? કામ કરીને આયા કમ્પ્લીટ રેડી. બાલુ તો થાકી ગયા હશે ના આટલું બધું કામ કરીને. કેટલું રાત દાડો હવારો થયો મેં ઘડી જપ પાયદો નહીં હોતો. તે બાલુ શું કરીએ કો? થોડું ઘણું તો હવે ઘરનું છે તે કરવું જ પડે કે? પણ તું શું કોમ ફરવા જવાનું તો ગોઠવતા ડોહા પણ થી પૈસા લઈને પગાર થાય એટલે ગોઠવ કોઈ ફરી આવ્યો આમ. બાલુ તમને શું લાગે હું વિચારતી નહીં હોઉં હું એ વિચારું છું કે ખારી જગ્યાએ ફરવા જઈએ આપણે હેડો કે ફરીએ તો તાણ મજા આવી જાય આમ થોડું તાણ હું કંટાળ્યો છું ચાંદો તમે નહીં તો આજકાલ મારી તારીફે નહીં કરતા હું કેવી લાગુ છું મને કહેતાય નહીં હું તમારી ઘરવાળી નહીં હેમસમ જેવી લાગી છે આમ તાણ હેમસમ તના તન કહેવાય છે ને હાય હેમસમ તાણ હું કહેતી હતી હા બોલ ઘરમાં છે ને વાસણ ઘસવાના તો સાબુ લેતા આવજો જજો એ તાર લેવો જ લઈએ હાબુન બાબુ ઘડી ઘડી ટોપો મને કરાવવાનો આખો દાડો બાલુ તમે આટલું ના કરો મારા માટે હું કંટાળેલો છું બાલુ આટલું ના કરો સારું થાય પૈસા લેતા હે બધું અને એ 20 રૂપિયા ચાલે છે હા 20 રૂપિયામાં આવી જાય સાબુ જો કે બાલુ જો. ફરમી પડ્યો અરે મને નહીં લાગતું કે કોઈ વધારે જીબ્બાદી હું થયું કોઈ નહીં લઈને આવું છું તું ચોની મની ઘરમાં જા તો તમે આટલું બધું મારા ઉપર શું કરવા કાયા થો હાલની હાલ લે છે હું કેટલો પ્રેમથી વાત કરું છું તમારી કેટલો જોડે જાનવર પાયો હાલ હું કંટાળી ગયો છું અને એમાં કે હાબુ લઈ આવો એટલે હું તમારાથી પ્રેમ કરું છું તમને દેખાતું નહીં બધું દેખાય છે તે મને પછી કેમ એવું કરો છો સારું હેઠ જજે ઘરમાં હતી જો જ છે ફટાફટ જો કે જતા હોય તો જઉં છું લી હાય તે ખાબુ આલો ને રમભાઈ આબુ ઓવા કેટલો વાળો 10 વાળો ચાલો ને ચાલશે તાણ હું 10 વાપરવા તો થાય અમે હાલો હાલતો ને 10 રૂપિયા ખુલ્લા નહીં ટિકિટ આલ દઉં પણ હું લાગશે મોય પૈસા લાગે આમ કેટલા લાજી લાગ્યો કયો 5 25 50 લાખ 4 લાખ 25 લાખ ને 50 લાખ ઓહો પણ કદી પેન્સિલે લાગી નહીં હું ભણતો ત્યાં સુધી પણ આમાં થોડું લાગી તો કિસ્મત તો આજમાઈ જો લાવજો લાવ હાલો ને એકદમ જોઈ વળી હરખાઈ આવી જાય તો આ તો કુદરત ને કરવા હરખાઈ આવી જાય તો આમ લાગી જાય ને તો મારા હારાના દો માથા મેલું પૈસા કશું વાંધો નહીં ખાલી યારી ભૂખવાનું જ છે નંબર હા કશું વાંધો નહીં લે ભાઈ બેહોળ હા હોલ ઓહો થાક લાગ્યો છે આજે તો કરી હાથ પગ બધા પકડાઈ ગયા છે શું થયું બાપુ પેલા બે તો ગયા બજાર જો છે બધા ગયા આ ગોમમાં ગયા છે આ બાજુ ઓર રાખજે પાછા જતા ના રોય ના જાય બાપુ તમે એવી ઈયો ને ધમકી આપી છે ને ના જાય 25 લાખ એની તાકાત હોય આપવાની તે આપી જાય અને વાત પૂરી કરે તમે શું કર્યું હું થોડો કોમ હતું તે ગયો તો એવું છે સારું બેહો તમે તાણ હું તમારે ચા બનાવીને લાવું હા ચાલે હા ને એ હા મારા બેટોની વર રાખવી પડે ને કાં તો જે ટાઈમે છેતરીને જતા રહો તો ઓય કણ જ ગયા છે અને આખો દાડો હું રખડ કરો ભાઈ ઓયથી આ ગામ ને પેલું ગામ ને હોય કે મજૂરી કરવા રાખો રખડ કરવા તે નકર જે પૈસા લીધા છું ને એ રૂપિયો વળા છે ને ઉપરથી વેચ ચડી જા એટલે રખડવા ગયા તો હું તારું કરવા જતા એક ઘડી જપ્પા નહીં દેતા એમ તો કહેતા નહીં પાછા ફટફટ વળજી પડી લાવો મેલ દો 25 લાખ રૂપિયા મેલ દો મેલી દેવું હોય તો કોક દાડો મારો કરમ પાક્ષી કરોડપતિ થયો ને એટલે જાણે હવે હું કરોડપતિ થવાના આવો તમે આ જે આલેલા છું એ તો મૂકી દો પેલા નકર વેચ ચડાય હું તો 25 નું સીધું ડાયરેક્ટ સબ્જી થઈ જા એક ઘડી મને જપ્પા નહીં દીધો કોઈ કણ પેશો પાઈ ના એટલે તમારે છોડી કે હાબુ લઈ આવો તે હાબુ લેવા ગયો તો લ્યો નહીં નાખવાના આ તે હાબુ આયા ને લાયો આ લ્યો ફટાફટ લુગડો ધોઈ નાખો એટલે બે હવા જ નહીં જવાનું કામ તૈયાર જ હોય ઈ લુગડો બેઠે ધોવાનો છું ઉભો તો કોઈ ધોવાનો નહીં પણ સત્તી નાસ્તો તો કરવા દેવો હોય મારે જીવ છે કોઈ એ નાસ્તા બાસ્તા પછી પેલા લુગડો ધોઈ નાખો જોડ તમે તો મોણ છો કે જનાવર છો વધારે હમું ના બોલો હો તાને આ તો મારા સસરો તો લાફા મિલી નાખું ફટ લઈને શું કીધું કોઈ કરો લફો મેલો ના ના વાત ના ઉપર પણ કઈ બે લઈ જાય એમાં તો ખાલી કીધું કે જોડ પેલા લુગડો ધોઈ નાખો પણ એ પોટલો હેડો હું મારા હારાનો હેડો ખાટા ટેડ ખાટો ટેડ લુગડો હોય છે મારા હારો હા હું શું કહેતી હતી પૌવાન બધું બની ગયું ચાન પૌવા આઈ લો ખાઈ લો હા બેટા ખાઈ લઈએ હેડો
હા ચાન પૌવા થઈ ગયા આવો ચાંદ પૌવા થઈ ગયા છો ચાન પૌવા હું એ ખાઈ લઉં હા. તમારે પેલા પેલો લુગડો ધો ને પછી ખાજો જો પણ લાવો કે થોડા એ લુગડો પટાઈને કોમ પટાઈને પછી આવો ખાવા પણ આટલા રકેબીમાં માં એવું હોય રકીબીમાં ને પેલું કોમ પૂરું કરો પેલા ધોઈ નાખો તારવી નાખો હુકવી નાખો ને પછી આવો પણ જો પેટમાં મનાળો બોલે છે ને. નેકળવાન કરો ને સોના મોના મનેડો બોલતા હોય તો ઊંડેડામાં બોલાવો એમ મારો હારો ખાટીયો કોકદાળો ઝપટમાં આય મારા ધણ હું તને આમ હળી જેવો ના કઈ નાખું તું મારું નામ બાલો નહીં